પેલા છેલ્લે અંદર ઊંચું છે તૈયો 3.5 ફૂટ જેટલું પાણી. હા, તૈયો 3.5 ફૂટ ને બધું અમારું કિચન વિચન અહીંથી 3 બધું ફૂટ ગયો છે. આ જો આ બિસ્તર બધા પાણીમાં, કપડા બધા પાણીમાં, આ પેટીઓ ઊંધી મારી દીધી, બધું પાણી, કિચન આ બધું બધું પાણી. આ તો હમણાં બધું કચરો કાઢ્યો, હજુ બહુ કચરો છે. આ બધું ઊંધો મારી ગયો ને આ ડબ્બા વબ્બા બધા ને પૌવા વૌવા ઘઉં ચોખા બધું લઈ ગયો. આ કપડા બપડા બધા વળગણિયા હતા એટલા જ બાકીનો બધા. અને પેલી બાજુ બધું ગયો. રસોડાનું હતું બધું. તે તમે જાતે જોઈ આવો ને ભાઈ. આ બધું પથારી ફરી ગયા. ઘઉં નું પાણી એ ચોખા પડેલા હતા એ તો પાણી ભરાઈ ગયું. પછી સર્વે કરી ગયા. સર્વે કાલે કરી ગયા અને તલાટી સાહેબ લખ્યો ગયા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામ ની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી. આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે. આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ, અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી. આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો. જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે. અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે, આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આ આખી આ પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું. એક ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું. અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પર આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે. એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ, જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ, બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.